હવે સમાચારો વિસ્તારથી। વલસાડ નજીક આવેલ ડુંગરી ગામે રાઈસ મિલમાંથી ઉડતા ભૂસાને લઈને ગ્રામજનો ત્રસ્ત થઈ ઉઠ્યા છે અને મોટી માત્રામાં ઉડતા રજકણોથી થઈ રહેલા નુકસાનની સામે વિરોધ કર્યો છે। અહીં રાઈસ મિલ દ્વારા યોગ્ય સમયે મેન્ટેનન્સ નહીં કરાતા ભૂસાના મોટા ડુંગર જેવા ઢગ ખડકાયા છે। પરિણામે ગ્રામજનોમાં નારાજગી ઉઠવા પામી છે અને આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરાતા ગ્રામજનોમાં છૂપો આક્રોશ બહાર આવી રહ્યો છે। ઘટના અંગે સ્થળ પરથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વલસાડને અડીને આવેલા ડુંગરી ગામે વાસણ રોડ ઉપર બળવંતભાઈ છોટુભાઈ દેસાઈ સહકારી રાઈસ મિલ આવેલી છે। અહીં ડાંગર પ્રોસેસ થતી હોવાથી મોટા પ્રમાણમાં ભૂસું નીકળે છે અને તેના રજકણો હવામાં ભળીને ગામ અને ખેતરો સુધી પ્રસરતા મકાનો અને ખેતરોમાં ભૂસું પથરાઈ જાય છે અને લોકોના શ્વાસમાં જતા તેઓને હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ અંગે સત્ય ન્યૂઝ અને સત્ય ડેને માહિતી આપતા ગામના કમુબેન બાબુભાઈ પટેલ, કમલેશ કુમાર બાલુભાઈ પટેલ અને રમેશભાઈ લલ્લુભાઈ પટેલે જણાવ્યું હતું કે મોટા પ્રમાણમાં આ રીતે લોકોના સ્વાસ્થ્યની સામે ગંભીર પ્રશ્નો ઊભા કરતી રાઈસ મિલ સામે અગાઉ અવારનવાર સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરવા છતાં તેનો કોઈ જ ઉકેલ આવ્યો નથી। ખેતી તેમજ લોકોના સ્વાસ્થ્યનો પ્રશ્ન હોય તેનો વહેલી તકે ઉકેલ આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે। જો કે તેઓએ ઉમેર્યું હતું કે રાઈસ મિલ સામે તેઓને કોઈ જ વાંધો નથી, પરંતુ વધારે પડતું ભૂસું એકત્ર થાય તે પહેલા તેનો નિકાલ આવે તેવો કોઈ વચલો માર્ગ કાઢવા તેઓએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી। આ અંગે ડુંગરીની શિવમ સોસાયટીના રહીશોએ સંબંધિત વિભાગમાં લેખિત રજૂઆતો કરીને જણાવ્યું હતું કે અહીં પર્યાવરણના કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરાઈ રહ્યો છે, છતાં કોઈ પગલાં ભરાતા નથી અને બારીક રજકણો ઉડતા લોકો બીમારીનો ભોગ બની રહ્યા હોવાનું તેઓએ ઉમેર્યું હતું। બોલે રોજ હોતું આટલું ઉડે બાબુભાઈ પટેલ રહ્યા જ આ ઘરમાં, અમારું ઘર જ આ પોતાનું છે। તકલીફમાં બધું ઉડે, જુઓ તમે, બધું જ ઉડે કચરો। તો આ રાઈસ મિલમાં છે ને બધો કચરો હમણાં ઉડે, આગળ નહીં ઉડતો હતો ત્યારે નાઇટ ચાલતી નહીં હતી, એટલે ઉડતું નહીં હતું ને આ શિયાળો આવે ને નાઇટ આ લોકોની ચાલુ થાય એટલે આજે કેટલા લગભગ 10 વર્ષથી અમને તકલીફ ચાલુ થઈ ગઈ, પણ આ લોકો કોઈ સાંભળે નહીં। હવે કરીએ, પહેલાં આગળ બધા થઈને અમે કરેલી જ ને અરજી ને બધું, તે ધોઈ ખાઈ ગયા। કંઈ બી કરો તમે એમ કે કંઈ ચાલે નહીં તમારું એમ કે આ મિલવાળા કે કાંઈ નહીં વળી। હવે બધું કરીને ખાઈ ગયા ને એ લોકોને મેનેજરને ને કિયા કરીએ, બહુ ઉડ્યા જુઓ નહીં તમે, આમાં તો બારી બાયણા કંઈ ખોલાય નહીં। આ સાઈડ એવો એટલું ઉડે, આ સાઈડ એવું ચાલ નહીં, આ સાઈડનું આપણે એમ કે રોડનું થોડું ઘણું ઉડે, પણ આ તો તમે જુઓ અત્યારે તો એટલું બધું એ થઈ ગયું છે। આજે મહિનો નથી થયો એ લોકોને નાઇટ ચાલુ કીધીને, એટલે તો એટલું બધું ઉડે કે આ ઝાડ પર કે બધે આવું છે। ઓ તકરાઈને પણ આવે બધું કચરો એવું, તો આખો દિવસ ને રાતને દિવસ બારી કેટલીક બંધ રાખી, એટલી તકલીફ છે અમને। આ શિયાળાની સિઝન સ્ટાર્ટ થાય એટલે આ ભાતનું ખંડાવાનું સ્ટાર્ટ થાય અને ભાતનું ખંડાવાનું સ્ટાર્ટ થાય એટલે આ બધું ડસ્ટિંગ આ હવામાં ઉડે એટલે આ ઝાડ તો કોઈક વસ્તુને ઝાડને ને કંઈ બી વસ્તુ કંઈ થવા જ નહીં દે અને ઝાડ પર બધી વસ્તુ ઉડે અને ઘરની અંદર તો ટોટલ વસ્તુ એક ઠરે જ પથરાઈ જાય અને મોર્નિંગની અંદર જ્યારે વારવામાં આવે તે સમયે જો કાઢો બહાર તમે ડસ્ટિંગ કાઢો તો એનો ઢગલો ને ઢગલો નીકળે આગળ। બીજી એક વસ્તુ આગળ એક રજૂઆત કરેલી પણ તેનું કોઈ નિરાકરણ આવ્યું નહીં મળે, એટલે હવે આનું શું નિરાકરણ કરી શકાય એ હવે આ લોકો આટલું પછી સમજી જાય તો સારું। આગળ આવનાર દિવસોની અંદર જો આ પગલાં આની અંદર આવું નહીં થાય તો અમે આગળના લેવલ પર જઈશું આગળ અને આગળ WHO જેની અંદર જોગવાઈ રાખેલી છે કે આગળ પ્રદૂષણ સામે પહેલાં પગલાં લેવાય તો આગળને આગળ અરજી કરીને પાછા જણાવીશું। આગળ નામ રમેશભાઈ લલ્લુભાઈ, બાજુમાં જઉં છું। હવે તમે જુઓ તો સવારે તમે મોર્નિંગ અહીં 5:30 નીકળું છું તો એક ધુમ્મસને જેવું જ પડે છે। તમે લાઇટ મોટરસાઇકલ ચાલુ કરો ને તો એટલું બધું લાગે કે એકદમ ડસ એવો પડે કે ધુમ્મસ જેવું છે।
એ ઉપરથી તમે વિચાર કરો કે આ સવારના ટાઈમ ઓટલા પર કેટલું વસ્તુ પડે છે ને એ ડસ્ટ આપણને નુકસાન જ કરે ને. એ જો તમે ગમે ત્યાં આપણે કંઈ કામ કરતા હોય તો કેટલું ડસ્ટ જાય અંદર. તો આ તો કન્ટિન્યુઅસ ચાલુ જ છે એમ. તો આનું કંઈક નિવારણ કરવું જોઈએ. આગળ અમે આખો એક અરજી કરી હતી, એમાં બધાએ સાઇન બી કરી હતી બરાબર. એનું કંઈ નિવારણ આવ્યું જ નહીં. તો એ શું કરવું જરૂરી જ છે.